નમસ્કાર. આજે આપણે આપણા શરીરની એક એવી અજાયબી વિશે વાત કરવાના છીએ જે આપણને હરવા ફરવા દે છે. હા, હું વાત કરી રહ્યો છું સાંધા વિશે. તો ચાલો જરા ઊંડાણમાં ઉતરીએ અને સમજીએ કે આ સાંધા અસલમાં છે શું અને કામ કેવી રીતે કરે છે. ક્યારે વિચાર્યું છે કે આપણે આટલી સહેલાઈથી આમ ચપટી વગાડતા કેવી રીતે હલનચલન કરી લઈએ છીએ? વેલ, આનો જવાબ આપણા શરીરની અંદર જ છુપાયેલો છે. જુઓ, હાડકાં, સ્નાયુઓ અને સાંધા આ ત્રણેય મળીને એકદમ પરફેક્ટ ટીમ બનાવે છે. અને આ ટીમવર્કને કારણે જ આપણે ચાલી શકીએ છીએ, દોડી શકીએ છીએ કે કૂદી પણ શકીએ છીએ. આપણા શરીરને એકદમ સ્માર્ટ મશીન તરીકે વિચારો, એક લિવર સિસ્ટમ. દાખલા તરીકે જ્યારે કોઈ પોતાનો હાથ વાળે ત્યારે શું થાય છે? કોણીનો સાંધો એ મુખ્ય પોઈન્ટ એટલે કે આધારબિંદુ બની જાય છે. સ્નાયુઓ તેને ખેંચે છે, મતલબ કે બળ પૂરું પાડે છે, અને બસ હાથ ઉપર આવી જાય છે. આ આખી રમતમાં સાંધા જ હીરો છે, એ જ તો ગતિને શક્ય બનાવે છે. તો હવે એ તો સ્પષ્ટ થઈ ગયું કે સાંધા દરેક હલનચલન માટે કેટલા જરૂરી છે. તો પછી સવાલ એ થાય કે શું બધા સાંધા એક સરખા હોય છે? બિલકુલ નહીં. ચાલો હવે જોઈએ કે આપણા શરીરમાં કેટલા અલગ અલગ પ્રકારના સાંધા છે અને દરેકનું કામ શું છે. જો, સાંધાઓને મુખ્યત્વે 3 કેટેગરીમાં વહેંચી શકાય. એમની બનાવટ અને એ કેટલું હલનચલન કરી શકે છે તેના આધારે. એ છે તંતુમય સાંધા, કાસ્થિમય સાંધા અને સાયનોવિયલ સાંધા. આપણે એક કામ કરીએ, જે સાંધા બિલકુલ નથી હલતા ત્યાંથી શરૂ કરીને સૌથી વધુ હલનચલન કરતા સાંધા સુધી જઈએ. મજા આવશે. ઓકે, તો સૌથી પહેલા વાત કરીએ એવા સાંધાની જે બિલકુલ હલતા ચાલતા નથી. હા, એવા પણ સાંધા હોય છે. આ સાંધાનો એક જ મકસદ છે, મજબૂતાઈ અને સ્થિરતા આપવી. હલનચલન એમના માટે એ શબ્દ જ નથી બન્યો. આનું સૌથી બેસ્ટ ઉદાહરણ આપણી ખોપરી. એના હાડકાં એકબીજા સાથે એવી રીતે ફિક્સ થયેલા છે જાણે કોઈએ ફેવિકોલથી ચોંટાડી દીધા હોય. એ જરા પણ હલી નથી શકતા. અને કેમ હલે? એમનું કામ જ છે આપણા મગજ જેવા નાજુક અંગને એકદમ સુરક્ષિત રાખવાનું, એક હેલ્મેટની જેમ. એટલે અહીંયા તો સ્થિરતા જ સર્વસ્વ છે. તો ટૂંકમાં કહીએ તો આ સાંધા એમની બનાવટને કારણે જ પથ્થર જેવા મજબૂત અને કડક હોય છે. એકદમ ગાઢ રેસાઓ હાડકાને એવી રીતે પકડી રાખે છે કે એ અલગ છે એવું લાગે જ નહીં, જાણે કે એક જ હાડકું હોય. સારું, તો સ્થિર સાંધાની વાત તો થઈ ગઈ. હવે આગળ વધીએ અને એવા સાંધા જોઈએ જે થોડું ઘણું હલનચલન કરી શકે છે. આ સાંધા ખરેખર મજબૂતાઈ અને લવચિકતા એટલે કે ફ્લેક્સિબિલિટીનું એકદમ અનોખું કોમ્બિનેશન છે. આનું પરફેક્ટ ઉદાહરણ છે આપણી કરોડરજ્જુ. આપણા જે મણકા હોય છે ને, એ દરેક 2 મણકાની વચ્ચે એક ગાદી જેવી રચના હોય છે. આ છે કાસ્થિમય સાંધા. એ શોક એબ્ઝોર્બર જેવું કામ કરે છે. આંચકા શોષી લે છે. એટલે જ આપણે થોડું વળી શકીએ છીએ, સૂકી શકીએ છીએ. પણ હા, એ કરોડરજ્જુને સ્થિર રાખવાનું કામ પણ કરે છે. એટલે કે આ કાસ્થિમય સાંધા ડબલ રોલ ભજવે છે. એક તરફ એ હાડકાને જોડી રાખે છે અને બીજી તરફ એમને કુશનિંગ પણ આપે છે, જેથી જ્યારે આપણે ચાલીએ કે દોડીએ ત્યારે આપણને ઝટકા ન લાગે. સ્માર્ટ ડિઝાઇન, ખરું ને? અને હવે આવે છે મેઇન પ્લેયર, આપણા શરીરના સૌથી વધુ હલનચલન કરતા અને સૌથી કોમન સાંધા. આપણા દિવસભરના જે કામ છે, લખવાથી લઈને રમવા સુધી, એ મોટા ભાગે આ જ સાંધાને આભારી છે. તો શું છે આ સાયનોવિયલ સાંધાની ખાસિયત? વેલ, એની અંદર એક ખાસ પ્રવાહી એટલે કે લિક્વિડ ભરેલું હોય છે. એને સમજો કે મશીનમાં ઓઇલ કે ગ્રીઝ નાખીએ ને, બસ એવું જ કામ કરે છે. આ લિક્વિડ ઘર્ષણ ઓછું કરે છે અને એટલે જ સાંધા એકદમ સ્મૂથલી, કોઈપણ જાતની તકલીફ વગર ફરી શકે છે. આ બધી વસ્તુઓ ભેગી મળીને એક એવી સિસ્ટમ બનાવે છે જે આપણને ફ્રીલી મૂવમેન્ટ કરવા દે છે. જેમ કે આપણા ખભા, કોણી, ઘૂંટણ, કાંડું, આ બધા સાંધા એના જ ઉદાહરણ છે. વિચારો, એના વગર આપણું જીવન કેવું હોય? હવે આમાં પણ મજાની વાત એ છે કે સાયનોવિયલ સાંધા પણ ઘણા પ્રકારના હોય છે અને દરેકની પોતાની એક અલગ સ્ટાઇલ છે. જેમ કે ખભાલો સાંધો જુઓ, એ આખો 360 ડિગ્રી ફરી શકે છે. પણ ઘૂંટણ? એ તો બસ આગળ પાછળ જ વળે, બિલકુલ દરવાજાના મિજારાની જેમ. કેવી ગજબની વાત છે નહીં? આ બતાવે છે કે દરેક સાંધાને એક ચોક્કસ કામ સોંપવામાં આવ્યું છે. તો આપણે 3 મુખ્ય પ્રકારના સાંધા વિશે જાણી લીધું. બિલકુલ સ્થિર તંતુમય સાંધા, થોડું હલનચલન કરતા કાસ્થિમય સાંધા અને એકદમ ફ્રીલી ફરતા સાયનોવિયલ સાંધા.
પણ હવે એ સમજવું જરૂરી છે કે કઈ બાબતો આ સાંધાના સ્વાસ્થ્ય અને એમના કામ પર અસર કરે છે. આ 4 ફેક્ટર્સ ભેગા મળીને નક્કી કરે છે કે કોઈપણ સાંધો કેટલો સારો પરફોર્મ કરશે. જુઓ, સાંધાનો પ્રકાર તો ફિક્સ છે, એ એની લિમિટ નક્કી કરે છે, પણ એની આસપાસના સ્નાયુઓ કેટલા મજબૂત છે, અસ્થિબંધ કેટલા લવચીક છે અને સાઇનોવિયલ પ્રવાહી પૂરતું છે કે નહીં, આ બધી બાબતો એની કામગીરીને વધુ સારી બનાવી શકે છે. એટલે જ કસરત અને સારો ખોરાક જરૂરી છે. આ વાક્યમાં આખી વાતનો નિચોડ આવી જાય છે. સાંધા ખાલી હાડકાં જોડવાનું કામ નથી કરતા, એ તો એક કન્વર્ટર છે જે સ્નાયુઓની તાકાતને હલનચલનમાં બદલે છે. યાદ રાખો, આપણા સાંધા જેટલા હેલ્ધી, આપણી મૂવમેન્ટ એટલી જ સ્મૂધ અને સારી. જરા વિચારો, એક તરફ ખોપરીના પથ્થર જેવા મજબૂત સાંધા છે જે સ્થિરતા માટે બન્યા છે, અને બીજી તરફ ખભો છે જે આખો કોળ ફરી શકે છે. આપણા શરીરની દરેક રચના કેટલી અદ્ભુત અને ચોક્કસ હેતુથી બનેલી છે. ખરેખર આપણું શરીર કોઈ એન્જિનિયરિંગના ચમત્કારથી ઓછું નથી. આ અદ્ભુત વિચાર સાથે આજની આપણી સફર અહીં પૂરી કરીએ છીએ.